જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. આપણે આગલા બે વિડીયા મૂક્યા કે કેવી ગાયમાંથી વાછડો નંદી બનાવવા માટે આપણે ન ઉછેર કરવો. તો હવે આપણે આગળ થોડાક વધીએ, કેમ કે જેમ જેમ જોવામાં આવ્યું એના બચ્ચા આવે, એના બચ્ચામાંથી બચ્ચા આવે, એમાં જે માઇનસ પોઈન્ટ દેખાય એના ઉપર જ આપણે ડિસ્કસ કરવાનું છે અને કહેવાનું છે. કેમ કે સંવર્ધન સુધારવું, આજે આપણે જે બચ્ચું ઉજેર્યું એમાં ભોગ આપ્યો, એ જ્યારે નંદી થાય એમાં ભોગ આપ્યો, અને એની નીચે બચ્ચું આવે એમાં ભોગ આપીએ અને એ તૈયાર થાય, તો આ આખી પ્રોસેસ નીકળતા 5-6 વર્ષ થઈ જાય. તો પાયાના જ્ઞાન સાથે થોડું જાજુ આપણે બધા પાસેથી અનુભવ મેળવીને આગળ વધીએ તો વાંધો ન આવે. નકર આપણા 5-6 વર્ષ આપણા આ જ રીતે એક એક ટોપિક ઉપર ભૂલ કર્યા રાખીએ તો આપણું બધું વેડફાઈ જાય અને આપણે સાચી દિશામાં સંવર્ધન બાજુ આપણે ક્યારેય ન વળી શકીએ. આવું મારું માનવા પ્રમાણે છે. તો હું તમને હમણાં ગાય બતાવવાનો પ્રયત્ન કરું કે આવી લૂઝ બોડીની ગાય હોય, ઢીલા બાંધાની ગાય હોય, એવી ગાયને આપણે પસંદ ન કરવી. એ ગાયમાંથી બચ્ચું સારું આવે, નો ડાઉટ. આપણે સારો નંદી એમાં આપણે મૂકીએ એટલે એમાં બચ્ચું સારું આવે, એ પ્રયત્ન આપણે કરીએ એટલે 100% આવે. પણ એના દ્વારા જે આપણે નંદી ઉછેર કરીએ તો એમાં ક્યાંક ને ક્યાંક એવા જોવા મળે રિઝલ્ટ કે એનું જે બચ્ચું આવે, જે આપણે વાછડી લઈ, એ લૂઝ બોડીની એટલે કે ઢીલા બાંધાની આવે, એકદમ બોડી ફિટનેસવાળી ન આવે. તો કહેવાનો મતલબ શું છે, આપણી ગાય બોડી ફિટનેસ, તંદુરસ્તી, સ્ફૂર્તિવાળી લૂઝ બોડીની હોય તો એ ક્યાંક એ ગાયને થાકોડો લાગે, જલાઈ જવાના પ્રશ્નો, આવા બધા જ પ્રશ્નો એની સાથે સાથે ટૂંકમાં ઘણા બધા પ્રશ્નો હોય. તો બોડી ફિટનેસવાળી ગાયને પસંદ કરવાનું આપણે ઘણી વખત કહેતા હોય. તો એનું કારણ શું છે? એનું કારણ જ આ છે જે પ્રમાણે આપણે બતાવી લૂઝ બોડીના બાંધાવાળી. તો હું તમને ફિટનેસવાળી ગાય બતાવું, એના કરતાં હાઇટમાં મોટી છે અને એના કરતાં વેતરમાં પણ મોટી છે, તેમ છતાં એની બોડી ફિટનેસ, એની બધી જ ફિટનેસ છે, એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું. તો કહેવાનો હેતુ એ છે કે આવી ફિટનેસવાળી તમે ગાય જોશો તો તમે જોતા હશો કે આવી ફિટનેસવાળી ગાય હોય તો એમાં બગડવાના ચાન્સીસ ઓછા રહીએ, એકદમ સ્ફૂર્તિ રહીએ, જલાવાના પ્રશ્નો ન રહેતા હોય. આવા બધા જ આમાં આપણે જોવા મળે છે, જેમ કે આપણે જે આ ગાય બતાવી એ પ્રમાણે. તો કહેવાનો હેતુ એ છે કે જે ગાય લૂઝ બોડીની એટલે કે ઢીલા બાંધાની, કોથરા જેવી ગાય, દેશી ભાષામાં કઈ કોથરા જેવી ગાય દેખાતી હોય, એ ગાયને આપણે નંદીનો ઉછેર ન કરવો. કેમ કે આવા નંદીના ઉછેર કરવાથી ક્યાંક ને ક્યાંક એવા પરિણામ જોવા મળે. એની પાછલી પેઢી જે વાછડીઓ આવે એકદમ લૂઝ બોડીની, ઢીલા બાંધાની, એનું એ જ વસ્તુ એમાં રિપીટ થાય. તો આ વસ્તુ આપણે સુધારણા બાજુ, કેમ કે આવા એક માઇનસ પોઈન્ટ આપણે ગોતી અને આગળ ચાલશું તો જ આમાં સક્સેસ અને સફળતા મળે, એ વાત 100% ફાઇનલ છે. પણ પ્રોપર જ્ઞાન આપણી પાસે જ્યાં સુધી ન હોય અને આપણે નંદી બનાવવા માટે વાછડાની જ્યાં સુધી આપણે પસંદગી કરતા હોય ને ક્યાંક આપણે ટૂંકમાં આકર્ષાઈ જાય અને એમાં છેતરાઈ જાય, એના કારણે થઈ અને એવા પ્રશ્નો બનતા હોય તો એમાં આપણું પાછલું સંવર્ધન એક ભૂલ કરતાં તા આપણો બધો એની માટે શોખ ઉડી જાય. આપણું એનું સંવર્ધન કરવાનો ટૂંકમાં આપણો જે એવો હેતુ હોય કે સારું બનાવવું છે, એનો બધો આપણે ટૂંકમાં એમ કહે તો એના તરફથી આપણે રિમૂવ થઈ જાય. આવા બધા જ પ્રશ્નો આપણી સામે આવતા હોય. તો થોડું જ્ઞાન મેળવી અને નંદીમાં ખાસ આ રીતનું પસંદગી કરવામાં ધ્યાન દઈ. આપણે જેમ કીધું એમ નંદીમાં આપણે જે રીતે સીમન મુકાવા છે આપણે કોઈ પણ ગાયમાં, તો પણ આ વસ્તુનો ખ્યાલ રાખવો. કેમ કે આપણે કોઈ પણ જગ્યાએથી આપણે સીમન લઈ તો એની મા વિશે ખાલી આપણે માહિતી મેળવીએ, પણ એની મામાં જે માઇનસ પોઈન્ટ હતા એના વિશે કોઈ પણ પ્રકારની આપણે માહિતી ન મેળવીએ તો એને બધી જ વસ્તુનો આપણે ભોગ બનીએ. કેમ કે ગરમી કરવી, સુગર ઘટવું, લૂઝ બોડીની, આ બધા જ. કેમ કે નંદીમાં રૂપ હોવું અને એ બધી વસ્તુ જોઈ ને ખાલી માત્ર એની મામાં દૂધ જોઈ, એની દૂધ જોઈ, એના માઇનસ પોઈન્ટ ન જોઈ અને આપણે સીમન મુકાવીએ તો ક્યાંક ને ક્યાંક આપણી એની જે પાછલી પેઢી આપણે ત્યાં જે આવવાની છે અને જે આપણે ડેવલપ કરવા માગીએ છીએ એનો ભોગ આપણે બનીએ.
અને જેથી કરીને આપણું ગૌ સંવર્ધન સુધારવાને બદલે આપણું ગૌ સંવર્ધન બગડે. એટલે ખાસ નોંધ, આ વાતથી બધાને ટૂંકમાં આગળ ધીમે ધીમે અવગત કરાવવા. અને આપણો વિડીયો તમે લાઇક ન કરશો તો ચાલશે, શેર 100% કરજો, કેમ કે જેથી કરીને કોઈ 2, 5, 10 ગાયું રાખી અને નંદી ઉછેર કરવા માગતા હોય. કેમ કે તમે આમ જોયું હશે કે મોટા મોટા બ્રીડરોની આપણે એમ થાય કે આ નંદીની એટલી બધી શું કિંમત હશે. તો એનો મેન હેતુ એ જ છે. પણ અત્યાર સુધીમાં નંદી વિશે કોઈ અવગત નથી કરાયેલું, કેમ કે આખી ગૌશાળાનો આધાર સ્તંભ એમ કહીને, આખી ગૌશાળાનો મેન આધાર સ્તંભ તો નંદી જ છે. કેમ કે નંદીના 80% પોઈન્ટ જે વાહિલી પેઢીનું બચ્ચું આવે ને એમાં આવે, 20% જ ગાયના ગુણ આવે. કેમ કે સારામાં સારી ગાય હોય તો આપણે બજારમાં નંદીએ ફેરવો 100% હું તમને ગેરંટી સાથે કહું, એ બચ્ચું હાવ ભંગારમાં ભંગાર બચ્ચું આવશે, હાવ ભંગારમાં ભંગાર. એટલે હાવ સામાન્ય ગાય છે ને સારો એવો નંદી હશે, એનાથી બ્રીડ કરાવતો તો 80% એ ગાય હાવ ટૂંકમાં 1 લીટર 2 લીટર વાળી હશે, એનાથી સારામાં સારી વાછડી એમાં આવશે. કેમ કે નંદી 80% પોઈન્ટ એટલે કે એના ગુણ એમાં આપે છે. એટલે આ બધી જ બાબતોને ધ્યાન રાખી અને આગળ વધીએ તો નંદી સુધારવામાં, આપણું ગૌધન સુધારવામાં આગળ વધી શકીએ. તો આપણો વિડીયો શેર અચૂક કરવાના ન ભૂલતા, જેથી કરીને અન્ય ગૌપાલકો સુધી પહોંચે, જેથી કરીને ગૌ સંવર્ધનમાં આપણે એક જ દિશા બાજુ આગળ વધવાનું છે કે ગૌ સંવર્ધન સુધરશે તો આપણું ગૌધન ક્યાંય રસ્તે રજડતું જોવા નહીં મળે. અને સારું ગૌધન હશે, સારી ઉચ્ચ ગુણવત્તાવાળું ગૌધન હશે, સારી નસલનું ગૌધન હશે, શુદ્ધ નસલનું ગૌ સંવર્ધન હશે અને સારું દૂધાળું હશે. આ બધું જ આપણે ટોપિકો સ્ટેપ બાય સ્ટેપ લેશું જ. પણ તમે આપણા વિડીયો શેર કરજો, જેથી કરીને જે સ્ટાર્ટ કરે છે, જે સ્ટાર્ટ કરી ચૂક્યા છે, જે નંદી ઉછેરવાના પ્લાનમાં છે, એ બધા લોકો સુધી આપણો વિડીયો પહોંચે અને એ લોકો આ આપણા મુદ્દાને સમજી વિચારીને આગળ વધે. તો તમે ફેસબુક પેજ ઉપર આપણા હોય તો ફેસબુક પેજ ફોલો કરજો, અને આપણે યુટ્યુબ ચેનલને તમે શેર ન કરી હોય, વિડીયો શેર ન કર્યો હોય તો શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ બધા જ ટોપિક સાથે ધીમે ધીમે આપણે આગળ વધશું.